પહેલા જે આ કંટોલો હોય છે તેના કાંટા આ રીતે સાકોથી ઉછળી નાખવામાં આવે છે અને ત્યાર પછી આની અંદર સાકો ભરાવી અને જે બી હોય એ કાઢી લેવાના. ત્યારબાદ ટમેટાની એકદમ ઝીણી ઝીણી કટકી કરવાની છે. ત્યારબાદ ગ્રેવી કરવા માટે ડુંગળીને પણ સમારવી. ત્યારબાદ આપણે કાજુ જોતા પ્રમાણે ગ્રેવી બનાવવા માટે થોડોક સ્વાદ વધારવા માટે કાજુ પણ વાપરી શકો છો તમે. મિત્રો તમે કાજુ આપણે ગ્રેવીની અંદર નાખી શકો છો અને કાજુના આ રીતે ટુકડા બનાવી અને શાકની અંદર પણ નાખી શકો છો. તો હવે સ્વાદ અનુસાર ધાણા જીરું, હળદર, મીઠું, ખાંડ પણ ડુંગળી એક સાથે ખાંડી લઈએ. આ રીતે ભરી લેવાના છે કંટોલા. હવે આપણે આ કંટોલાને ભરી લીધા છે મસાલો. જો આ રીતે મસાલો ભરાઈ ગયો છે બધા કંટોલામાં. હવે આને પાણી નાખી અને ધીમા તાપે ચડવા દેવાનું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો જે કાલે અમે કંટોલાનો વિડીયો બનાવ્યો હતો તો આજે અમે તે કંટોલાનો એક જુદી પ્રકારમાં શાક બનાવવાના છે, આખા કંટોલાનું શાક. તો કાલે જે અમે કંટોલા ઉતારીને આવ્યા હતા તો મારી સાથે હતા આ બાવસનભાઈ. તો તેમની ઘેરે પણ જુઓ કંટોલાના વેલા છે અને ઘેરે પણ કંટોલા થાય છે. છતાં અમે કાલે જે ડુંગરમાંથી લાવ્યા હતા એ કંટોલા મીઠા હોય છે ડુંગરના, તે માટે અમે ડુંગરના કંટોલા લાવ્યા હતા. તો આજે આપણને તે બાવસનભાઈ આખા કંટોલાનું શાક બનાવી અને બતાવવાના છે કે કેવી રીતે આખા કંટોલાનું શાક બનાવવામાં આવે છે, કેવું મીઠાશ હોય છે. મેં મારી લાઈફમાં આખા કંટોલાનું શાક ક્યારેય ખાધું નથી અને આ પહેલી વાર જ હું ખાવાનો છું અને આખા કંટોલાનું શાક બને છે તે પણ મેં પહેલી વાર જ સાંભળ્યું છે. તો આજે આપણે જોઈએ આખા કંટોલાનું શાક કેવું બને છે અને આ બાવસનભાઈ કેવી મહેનત કરી અને શાક બનાવે છે. તો ચાલો જોઈએ. તો મિત્રો આપણે જે કાલે કંટોલા ઉતારીને લાવ્યા હતા તો આજે અમે એક નવીન આઈટમ બતાવવાના છીએ તમને, આખા કંટોલાનું શાક. તમે ક્યારેય ખાધું હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે કેવી રીતે બનાવવામાં આવશે તે તમને હું બતાવી દઉં. પહેલાં જે આ કંટોલો હોય છે તેના કાંટા આ રીતે સાકોથી ઉછળી નાખવામાં આવે છે. તો જે કાંટા ઉછળી જાય ત્યારબાદ અને આ રીતે કાપવામાં આવે છે, બરાબર. અને ત્યાર પછી આની અંદર સાકો ભરાવી અને જે બી હોય એ કાઢી લેવાના. આ રીતે બી હોય એ કાઢી લેવાના, અંદર સાકો નાખી આપણે લસણને ફોલી લઈએ. ફોલી અને તેની એકદમ સાફ કરી નાખીએ. ત્યારબાદ ટમેટાની એકદમ ઝીણી ઝીણી કટકી કરવાની છે. એટલે આપણે આની ટમેટાની ગ્રેવી બનાવવાની છે. ગ્રેવી તે માટે ટમેટાને કાપી નાખવાના છે, બરાબર. પછી આની ગ્રેવી બનાવશું. ત્યારબાદ ગ્રેવી કરવા માટે ડુંગળીને પણ આપણે સમારી લઈએ. તો સવાણું પણ ગ્રેવી બનાવવા માટે વાપરવામાં આવશે. જો સવાણાને આ રીતે ભૂકો કરી નાખો ખાંડણીમાં, અથવા તમે મિક્સરથી પણ દળી શકો. આ રીતે એને ખાંડી નાખો, એકદમ ઝીણો ભૂકો થઈ જાય છે. આપણા ગ્રેવી બનાવવા માટે જ વાપરવાનું છે.
મિત્રો તમારે શાક જો થોડુંક તીખું બનાવવું હોય તો તમે લીલા મરચાં પણ વાપરી શકો છો. તો તેનો પણ મિક્સર હોય અથવા તો ખાંડની અંદર ખાંડી અને ગ્રેવી બનાવવાની છે. ત્યારબાદ કોથમરી, કોથમરીને પણ આપણે ઝીણા ઝીણા પાંદડા એકદમ સમારીને લઈશું. ગ્રેવી બનાવવા માટે તમે ખાંડની અંદર ગ્રેવી બનાવો તો એકદમ એની મીઠાશ વધતી જાય છે. આપણે અત્યારે બધા મિક્સરની અંદર ગ્રેવી બનાવીએ છીએ, પણ મિક્સરમાં એનો સ્વાદ રહેતો નથી. ખાંડવાથી અથવા તો એને પથ્થરની ઉપર જે ઘૂંટીને કરે છે તેમાં સ્વાદ એનો વધતો જાય છે. મિત્રો તમે કાજુ આપણે ગ્રેવીની અંદર નાખી શકો છો અને કાજુના આ રીતે ટુકડા બનાવી અને શાકની અંદર પણ નાખી શકો છો. આ રીતે ટુકડા બનાવી નાખવાના, 4 ટુકડા. અને નો નાખો તો પણ ચાલે. હવે મિત્રો આ જે કંટોલાને આપણે જે અંદરથી બી કાઢ્યા હતા તેની જગ્યાએ હવે જે આ મસાલો બનાવ્યો છે એ બધી મસાલો નાખી અને આપણે આની અંદર ભરી લેવાના છે. આખા આ રીતે ભરી લેવાના છે કંટોલા. હવે આપણે આ કંટોલાને ભરી લીધા છે મસાલો. જો આ રીતે મસાલો ભરાઈ ગયો છે બધા કંટોલામાં. હવે અમે ધીમે ધીમે એને છેડવશું ધીમા તાપે. હવે અને પાણી નાખી અને ધીમા તાપે ચડવા દેવાનું છે. બધા મસાલા એડ કરી દીધા છે. આ રીતે પાણી નાખી અને હવે એને ઢાંકીને ચડવા દેવાનું છે ધીમા તાપે. તો મિત્રો જે આખા કંટોલાનું શાક આપણે બાવસનભાઈ બનાવીને
બતાવવાના હતા તે આપણે તૈયાર થઈ ગયું છે અને હું મારા માટે જો આ બરણી ભરી જવાનો છું. તો ખરેખર તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો પણ અભિપ્રાય આપજો કે તમે ક્યારેય આખા કંટોલાનું શાક ખાધું ખરું. અને મિત્રો આ શાક સાથે તમે ભાખરી અથવા રોટલો તેમજ છાશ અને દૂધ, એમાં છાશ કરતાં દૂધ સારું પડશે આની હારે, કારણ કે જે આ શાક હોય છે કંટોલા થોડાક કડવાશ હોય છે કંટોલાની અંદર, તો તેના સાથે તમે દૂધ લેશો તો અતિ સ્વાદ વધશે એનો. અને હવે હું મારા માટે તો આ બરણી ભરી જાઉં છું. અને મિત્રો આ જે શાક બનાવ્યું તો એનું કોઈ એક્ઝેક્ટ માપ નહોતું, એટલે અમે તમને પૂરેપૂરો વિડીયો માહિતી નથી આપી આની અંદર. અમે તો 5 થી 6 વ્યક્તિ માટે શાક બનાવ્યું છે, એટલે આનો કોઈ અંદાજ નહોતો કે આમાં તમે કેટલી વસ્તુ કેટલી વાપરવી એવું કાંઈ.